દુબઈમાં આજે સવાર થોડી અમારી વહેલી પડેલી, કારણ કે અમારે જવાનું હતું 150 કિલોમીટરની ઉપર ફરવા માટે. અને અમે જ્યારે ઇન્ટરનેશનલ સિટીથી નીકળ્યા તો રસ્તામાં જ આવું રણ જોવા મળ્યું. જોકે આ એરિયામાં રણ તો છે જ, પણ સાથે જે રોડ છે એ બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો અમે રાસલ ખીમા તો પહોંચી ગયા છે. શારજાહ અને અજમાન ક્યારનું નીકળી ગયું છે. ગાડીની સ્પીડ અહીંયા બહુ સારી હોય છે, એટલે રસ્તો ફટાફટ કપાઈ જાય છે. ત્યાંથી અમે હવે રાઈટ સાઈડ જશું એટલે અમે પહોંચી જશું ડિબ્બા અલ ફુજેરા. અમે ફુજેરા જઈ રહ્યા છે. અને ફુજેરા એક એવી જગ્યા છે, ત્યાં બીચ પણ છે, સરસ મજાનું સિટી છે, વચમાં પહાડો પણ આવશે. અમે રાઈટ ટર્ન લઈ લીધો છે. સીધા અમે જો જાત તો અમે જબલ અલી પહોંચી જાત, પણ અમે જઈ રહ્યા છે ફુજેરા જતા રસ્તામાં એક બોર્ડ આવ્યું. એ બોર્ડ ઉપર લખેલું હતું કે અમે આગળની સાઈડ જઈએ. આગળની સાઈડ અમે જતા હતા ત્યારે પહાડો થોડા ચાલુ થઈ ગયેલા. હાઈવેનો રસ્તો છે એટલે વધારે ટ્રક તો જોવા મળવાના. અને એની આગળ અમને ઓમાન લખેલું આવ્યું. એટલે ઓમાન જ્યારે જવું હોય ત્યારે અહીંથી તમે બોર્ડરનો ઉપયોગ કરી શકો છો. નીચે ડેમ પણ છે. હવે જો સારી જગ્યા આવી ગઈ. આ તમે રોડ જો અને સામે પહાડ જો, કેવું સરસ મજાનું દ્રશ્ય છે. સ્પીડ પણ જબરજસ્ત છે. થોડી વારમાં જ અમે ડિબ્બા બીચ પહોંચી જશું. વચ્ચે ઓમાનને અમે કટ કર્યું, કારણ કે ઓમાન જાય તો પાછી વિઝા લાગે, એટલે મારે ઓમાન જવાનું હતું નહીં. આ જે ડિબ્બા બીચ છે ને, એ બીચ થોડો ઓમાનમાં છે અને થોડો યુએઈમાં છે. રસ્તામાં એક નાનું એવું ટાઉન આવ્યું. એમાં અમે જોયું કે મોટા બિલ્ડિંગો અહીં છે નહીં. અહીંયા વધારે તો વિલા જ છે. અને વિલા અમે ત્યાં જોયા. આમાં કલરફુલ વિલા નથી હોતા, એકદમ રેતી જેવો એનો કલર હોય છે. જેમ કે માટીના ઘડા હોય ને, એ ટાઈપના સર્કલ ઉપર મૂકેલા છે. અમારે રાઈટ સાઈડ જવાનું હતું, એટલે અમારી ગાડી થોડી ધીમી થઈ. સર્કલ મોટું હતું. નજીકથી તમને આ સર્કલ બતાવું. રસ્તામાં હજી વિલા જ આવતા હતા અને અમે પહોંચી ગયા થોડી વારમાં ડિબ્બા બીચ. અમે ફુજેરા જઈ રહ્યા છે અને આ છે બીચ. આ બીચની સામે સાઈડ જોશો તો પણ તમને પહાડ જોવા મળશે. બહુ મસ્ત જગ્યા છે. અને આ જોશો તમે આગળ ચાલો ને તો બીજા પણ બીચ તમને જોવા મળશે. તમે હાઈવે જુઓ અને વાહનની સ્પીડ જુઓ તમે. રસ્તામાં કાર અમને ઉલટી જોવા મળી. કદાચ એક્સિડન્ટ થયો હશે, પણ ના, આ તો રમકડાની કાર છે ભાઈ. એમ જ મૂકેલી છે બીચની બાજુમાં. અહીં લોકો આવે છે, એન્જોય કરે છે. આ છે ડિબ્બા બીચ. આગળ તમને બતાવ્યું એ ડિબ્બા બીચની બાજુમાં ડિબ્બા રોક પણ છે. અને સામે કાંઠે જે જોવા મળતું હતું એ ઓમાન છે. લોકો અહીંયા ટેન્ટ લઈને આવે છે, આવી કેરેવાન લઈને પણ આવે છે. લોકો શનિ રવિ અહીંયા બહુ એન્જોય કરે છે. અહીંની રેતી ખરેખર બહુ સરસ છે અને તમે અહીંયા નાહી પણ શકો છો. એટલી સુંદર છે. બીચ પણ ઘણો સુંદર હતો. એકદમ મોજા ઉછળતા નહોતા. શું કે છે? પથ્થર શું કામ લીધા છે? ખબર નહીં, કે ચટણી બટણી કરવા. હે, જીરાના પથ્થરથી ચટણી કરવા. શું વાત છે? આ પાણી આખું અલગ જ છે ભાઈ. જો આ બાજુ અલગ પાણી છે અને ત્યાં પાછું અલગ પાણી છે. આ જે લાઈન જોવો છો ને, અલગ અલગ કલર છે. આમ ચાલો થોડું ઝૂમ કરીએ. હા, થોડો કલર અલગ છે.
હા હા ઘરથી છે હા ભાઈ મોજ આવી રહ્યા છે ના ના પથ્થરે લઈ લઈશું આપણે જો તો ખરા અરે કશું નહીં થાય જો તો હાલો લઈ આવો ભાઈ પથ્થર આપણે લેવો છો ભાઈ वाह फुजेरा का दिल फुजेरा का दिल ले लिया तूने हैं અમે દીપા બીચ જોઈને આગળ નીકળી ગયા ફુજેરા જવા માટે. પણ ફુજેરાની વચ્ચે પણ એક સરસ મજાની જગ્યા આવે છે, એ હું તમને બતાવીશ. તમે પહેલાં આ સર્કલ જુઓ. હરેક સર્કલ એકદમ સુંદર છે, મોટા સર્કલ છે. સામે જે દેખાય છે ને ત્યાં આપણે જવાનું છે, પણ એ સામેની સાઈડ છે એટલે કદાચ ન જઈ શકીએ. હવે આપણે ટનલ આવશે અને ટનલ આપણે પાસ કરશું, કે પહાડ ઘણો મોટો છે એટલે વર્ષો પહેલાં આ ટનલ બનાવેલી છે. ફુજેરા જવું હોય તો તમારે ટનલ પાસ કરવી જ પડે. તો ચલો આપણે ટનલ પાસ કરીએ. ટનલ જોઈને મને અટલ ટનલ યાદ આવી ગઈ. લાઇટિંગ પણ સારું હતું, વન વે જ રસ્તો હતો, જેથી કરીને એક્સિડન્ટનો કોઈ ભય નહોતો. ઓવરટેક અહીંયા મનાય છે એટલે એ પણ સારી વાત છે. જેવું અમે ટનલ પૂરી કરી તો અમને મળ્યું ફુજેરા. સામેની સાઈડ એક સરખા મકાન હતા વ્હાઇટ કલરના. અમે ફુજેરાની અંદર એન્ટર થઈ ગયેલા. હજુ અમારે રાઈટ ટર્ન જ જવાનું હતું. સામે ફુજેરાનું બોર્ડ પણ તમે જોયું હશે. ફુજેરા એક બહુ સારી જગ્યા છે, દુબઈથી દૂર છે પરંતુ શાંતિ છે. અહીંયા મકાનો નાના હોય છે, ટેનામેન્ટ હોય છે, વિલા હોય છે. કદાચ કોઈ મકાન 2-3 માળના હશે, પણ અહીંયા બધું છે. બીચ પણ છે, ડેમ પણ છે, અહીંયા નદી પણ છે, પહાડ પણ છે અને સરસ મજાનું સિટી છે. હા, ફુજેરા ફોર્ટ તરીકે પણ વખણાય છે. એટલે તમે ફુજેરામાં હો તો તમારે રહેવાની ખરેખર મજા આવે. વાહ બહુ સરસ જગ્યા છે. ઓહ, શું વાત છે! વોટરફોલ, એ પણ આર્ટિફિશિયલ. ભાઈ દુબઈ છે ને એટલે બધું શક્ય છે. લોકોના આનંદ પ્રમોદ માટે અહીંયા બધી વસ્તુ બનાવી શકાય. આ અંદરની સાઈડ રેસ્ટોરન્ટ છે. વાવ, આ આર્ટિફિશિયલ વોટરફોલ છે. દુબઈમાં તમને આર્ટિફિશિયલ વરસાદ પણ જોવા મળે ને વોટરફોલ પણ જોવા મળે. આ લોકો એટલો સરસ ઉપયોગ કરી જાણે ને એ બીજું કોઈ ના કરી શકે. સામે પોર્ટ લાગે છે. તમને આ ફિલિંગ બીચ પાસે જાઓ ને એટલે અલગ જ આવે. લોકો ફોટોગ્રાફી બહુ કરી રહ્યા છે. તો દીપા, શું કેવું છે તારા વોટરફોલ વિશે? આર્ટિફિશિયલ વોટરફોલ છે આ, હા હા, અને આ બાજુ છે એ હોટેલ છે, અચ્છા, રેસ્ટોરન્ટ છે અંદર. હા હા. એટલે તમારે અહીંયા કંઈ જમવું કરવું હોય તો તમે કરી શકો. આ સામે લખ્યું છે એ કઈ ભાષામાં લખ્યું છે? અરબી. અચ્છા, અરબીમાં જ લખ્યું છે. એટલે આપણે તો આવડશે નહીં, બરાબર ને? ટ્રાન્સલેશન કરી લેવાનું ગૂગલમાં. વાહ, સરસ મજાનો વોટરફોલ જોયા પછી અમે લોકો ફુજેરા સિટીમાં ચક્કર મારવા ગયા. થોડું લંચ પણ લેવાનું હતું. ત્યાં મોલ પણ છે તો મોલમાં પણ જવાનું હતું. ફુજેરા સિટી પણ જોવાનું હતું. આ બધી વસ્તુ અમે
એક્સપ્લોર કરી. અમને ફુજેરા ખરેખર ગમ્યું. વિડીયો બનાવવા માટે આટલો ટાઈમ હતો નહીં કે હું ડિટેલમાં વિડીયો બનાવી શકું, એટલે તમને આટલો જ વિડીયો હું બનાવી શકું છું. જ્યારે તમે દુબઈ જાઓ ત્યારે આ રીતે જબલ અલી અથવા તો ફુજેરા જજો. તમને પહાડની વચ્ચે જવા મળશે, વચ્ચે રણ પણ આવશે. વરસાદ પછી ગયા હોય તો તમને નદી પણ જોવા મળશે, આ રીતે વોટરફોલ પણ જોવા મળશે, બીચ પણ જોવા મળશે. તો આ હતી આજની સફર, જે અમે સવારના નીકળેલા અને સાંજ સુધીમાં પૂરી કરી. અમે દુબઈ બાજુ નીકળી ગયા છે. આ રીતે તમને દુબઈ દર્શન કરાવતો રહીશ અને નવા નવા સિટી બતાવતો રહીશ. તો મારો આ જે વિડીયો છે એને લાઈક કરજો, શેર કરજો અને ખાસ તો સબસ્ક્રાઈબ પણ કરજો. અને હા, બીજા લોકો જોવે એના માટે ફોરવર્ડ પણ કરજો. તો થેન્ક યુ વેરી મચ. લવ યુ દુબઈ, લવ યુ, બાય.